વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 9 બીજો પાઠ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ આપણે આ બીજા ભાગમાં વાત કરીએ છીએ. આની પહેલાનો જે ભાગ વાત કરી એમાં સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ અને વિસ્તારવાદની જે ભૂખ યુરોપના દેશોમાં જન્મી અને એનો ભોગ બન્યા આફ્રિકા અને એશિયાના દેશો, તો એ સંસ્થાનવાદ માટે પણ એક તીવ્ર હરીફાઈ ઊભી થઈ યુરોપના દેશોમાં, જેનું પરિણામ આવ્યું બીજું વિશ્વયુદ્ધ. કારણ કે જર્મની અને ફ્રાન્સની વચ્ચે 1871માં ફ્રેન્કફર્ટની જે સંધિ થઈ એ સંધિમાં જ પ્રથમ વિશ્વયુદ્ધના બીજ વવાઈ ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધના કારણોની પણ આપણે વાત કરેલી અને હવે એની ઘટના શું છે એની વાત કરીએ. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જે મિત્ર રાષ્ટ્રો છે એ મિત્ર રાષ્ટ્રોના પક્ષમાં 24 અને ધરી રાષ્ટ્રોના પક્ષમાં 4, એટલે ટૂંકમાં વિશ્વ બે વિભાગમાં વહેંચાઈ ગયું હતું, બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક પક્ષ પાસે 24 દેશો અને એકની પાસે 4. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી. ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો તેણે ડૂબાડી દીધા. ટેન્કો, જેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. અને રશિયામાં 1917માં ક્રાંતિ થઈ. રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી હતી. એમાં 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું એપ્રિલ 1917. તેની સાથે અમેરિકા જોડાયું, તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાઈ ગયું. એનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાત છે એ વધી ગઈ. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી ન શકે. સમગ્ર યુદ્ધનું પાસું આખું બદલાઈ ગયું. બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918માં તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા ઓક્ટોબર 1918માં. સપ્ટેમ્બર 1918માં તો બલ્ગેરિયાએ શરણાગતિ સ્વીકારી લીધી. એના પછી તરત જ તુર્કી અને ઓસ્ટ્રિયાએ પણ શરણાગતિ સ્વીકારી લીધી. જર્મન સમ્રાટ કેસર રાજસત્તા છોડી ને ભાગી ગયું અને જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. આ પછી યુદ્ધ વિરામ થયું, યુદ્ધનો અંત આવ્યો. તો આવી રીતે આમ શરૂઆત થઈ ત્યારે આમ જર્મનીનું જે આમ પલ્લું હતું એ એકદમ ભારે હતું. પછી ધીરે 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 એના જે 4 રાષ્ટ્રો છે એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે 4, એમાં એક જર્મની, બીજું બલ્ગેરિયા, ત્રીજું તુર્કી અને ચોથું ઓસ્ટ્રિયા, અને બાકીના બધા યુરોપના જે દેશો હતા એ મિત્ર રાષ્ટ્રો હતા. તો આવી રીતે ધરી રાષ્ટ્રોએ અંતે શરણાગતિ સ્વીકારવી પડી. હવે એનું જે પરિણામ આવ્યું છે ફર્સ્ટ વર્લ્ડ વોરનું, પ્રથમ વિશ્વયુદ્ધનું, એ શું છે? જાનમાલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા અને 2 કરોડ ગવાયા. 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ પછી તો રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે જે મરનારાઓની સંખ્યા છે એ તો વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો બહુ મોટો હતો. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ, આની પહેલા આપણે વાત કરી એ એના કારણો હતા, પછી હમણાં જે વાત કરી એની ઘટના અને પરિણામ. તો આ સેપરેટ પ્રશ્ન પૂછી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોની ચર્ચા કરો. તો પહેલું, જાનમાલની હાનિ. બીજું, સામાજિક પરિવર્તન. વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યાવસાયિક ક્ષેત્રે
સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો પણ થયો અને તેમનામાં સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું. અછત, બેકારી, ભૂખમરો, હડતાળો, તાળાબંધી આ બધી સમસ્યાઓ ઊભી થઈ. લોકો અપાર મુશ્કેલી વેઠવા લાગ્યા. બાળકોની સ્થિતિ વધારે ગંભીર બની. આમ કૌટુંબિક વ્યાવસાયિક બધી જવાબદારીઓમાં ફેરફાર થઈ ગયો. પુરુષો મોટા ભાગે ઘવાઈ ગયા અથવા તો મૃત્યુ પામ્યા, એટલે વ્યાવસાયિક જવાબદારી સ્ત્રીઓએ સંભાળવી પડી. એ બહાર જવા લાગી અને સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી, સ્ત્રી સમાનતાની માંગ ઉઠી. તો આ બધા સામાજિક પરિવર્તનો આવ્યા. ત્યાર પછી ત્રીજું છે એનું પરિણામ વર્સેલ્સની સંધિ. બહુ મહત્વનું છે, કારણ કે જ્યારે તમે સેકન્ડ વર્લ્ડ વોર ની વાત કરતા હો ને એના કારણની ચર્ચા કરતા હો ત્યારે વર્સેલ્સની સંધિ ચોક્કસ યાદ રાખવી પડે. વર્સેલ્સની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું પરિણામ જૂન 1919. સંધિ એટલે શું? તો કે સમાધાન. જે ફર્સ્ટ વર્લ્ડ વોર પછી શરણાગતિ સ્વીકારી, હવે બધા વચ્ચે સમાધાન કરવાનું નક્કી થયું. એટલે સમાધાન માટે યુદ્ધના જે ગુનેગાર હોય એને દંડ ભરવો પડે, એ નક્કી થાય એ પ્રમાણે. તો એને ઈ સંધિ. હવે સંધિ ક્યાં થઈ? તો કે વર્સેલ્સના મહેલમાં. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. 58 જેટલા કમિશનો રચાયા હતા. 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલ એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી હોવાથી તેને વર્સેલ્સની સંધિ કહેવાય છે. ક્યાં છે આ વર્સેલ્સનો મહેલ? પેરિસમાં. વર્સેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈ. એક પ્રાદેશિક, બીજું લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, ત્રીજું યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ, ચોથું અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડો વિલ્સન, બીજું બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જોર્જ, ત્રીજા ફ્રાન્સના વડા ક્લેમેન્સો અને ઇટાલીના ઓર્લેન્ડોએ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. જર્મની ઉપર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ આપવામાં આવ્યો અને જર્મનીના જે રૂહર પ્રાંત જેવા પ્રદેશો હતા એ ફ્રાન્સને આપવા પડ્યા. રહાઈન નદી છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરવામાં આવી. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં એણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. એનાથી જર્મન પ્રજા છે એ ખૂબ હતાશ થઈ ગઈ, નિરાશ થઈ ગઈ. જર્મન પ્રજામાં ખૂબ નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું જે અર્થતંત્ર છે એ સાવ છિન્ન ભિન્ન થઈ ગયું. પ્રથમ વિશ્વયુદ્ધનું પરિણામ વર્સેલ્સની સંધિ કે જેમાં બીજા વિશ્વયુદ્ધના બી વવાઈ ગયા હતા. દૂરગામી પરિણામ તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો પાસે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ બીજા વિશ્વયુદ્ધનું કારણ એ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય. ચોથું કારણ ચોક્કસ તમે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી શકશો. હવે આ આપણે અત્યાર સુધી જે વાત કરી એ
સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ, એશિયા અને આફ્રિકાના દેશો, ફર્સ્ટ વર્લ્ડ વોર, એના કારણો, ઘટના, પરિણામ. આ જ અરસા દરમિયાન બીજી ઘટના જે વિશ્વમાં બની હતી એ છે બોલ્શેવિક ક્રાંતિ, રશિયન ક્રાંતિ 1970, 1917. 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી છે. ઝારશાહી એટલે શું? તો કે ત્યાં જે રાજાઓ હતા એ ઝાર વંશના હતા, એટલે ઝાર રાજા તરીકે ઓળખાય. તો રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ જેટલા ઝાર રાજાઓ છે એ ગુજરી જાય, બીજો ગુજરી જાય, ત્રીજો, બધા ઝાર રાજાઓ આફખુદ અને નિરંકુશ હતા. આફખુદ એટલે પોતાનામાં જ રચ્યા પચ્યા રહેતા હતા. એને કોઈ જ પ્રજાનો કે એનો કોઈનો અંકુશ હતો નહીં. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર નહીં. પ્રજા ઉપર આ રાજાઓની આફખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો એની ઉપર અત્યાચાર કરે. કેમ ક્રાંતિ થઈ છે? શા માટે ક્રાંતિ થાય છે? ક્રાંતિ કઈ નાનકડા ઝઘડામાંથી ક્રાંતિ ન થઈ જાય. કેટલું સહન કર્યું હશે પ્રજાએ, ઝાર રાજાઓનું દમન, એનો અત્યાચાર, કોઈ કઈ બોલી ન શકે, એની ઉપર બસ જુલ્મ સહન કર્યા કરે. અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં કોઈને પૂરતું વળતર મળતું જ નહોતું. કારણ કે જે મોટા ભાગનું વળતર ઝાર રાજાઓને આપવાનું હતું અને એ તો મોજ શોખથી જીવન જીવતા હતા. એટલે સ્થિતિ સાવ કંગાળ બની ગઈ. રશિયાની મોટા ભાગની પ્રજા સાવ ગરીબ થઈ ગઈ. ફાધર ગેપોન વ્યક્તિ છે, એ નામના પાદરી નેતૃત્વ નીચે એક મોટું સરઘસ નીકળ્યું અને ક્યાં ગયા? તો કે ઝારના નિવાસ સ્થાને, વિન્ટર પેલેસ. એને તો દરેક ઋતુ પ્રમાણે અલગ અલગ પેલેસમાં એ રહેતો. એટલે વિન્ટર પેલેસમાં ગયા. 22 જાન્યુઆરી 1905 દિવસ છે. આ તમામ લોકો નિશસ્ત્ર હતા, કારણ કે એ તો આવેદન આપવા જતા હતા કે અમારે આ જોઈએ છે. કેટલાકમાં હાથમાં ઝારની છબી હતી, એમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો. રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો, એવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. શું કામ? જલિયાવાલા બાગનો હત્યાકાંડ તમને યાદ આવી જાય. જેવો એ નિવાસ સ્થાને આ સરઘસ પહોંચ્યું એટલે જ્યારે હુકમ આપ્યો, ગોળીબાર શરૂ થઈ ગઈ. હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. ઝારનો મહેલ હતો સેન્ટ પીટર્સબર્ગ. ઈ બરફ લોહીથી લાલ થઈ ગયો. એનો જે આસપાસમાં બરફ હતો, વિન્ટર શિયાળાનો ટાઈમ, એ લાલ થઈ ગયો. અને એટલે જ ઇતિહાસમાં આ ઘટનાને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ અરસામાં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું હતું 1904-05માં. નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય મોટા રાષ્ટ્ર રશિયાને હરાવ્યો. એટલે ઝારશાહીની જે નબળાઈ હતી એ હવે બધાને ખબર પડી ગઈ. રશિયાની મોટા ભાગની પ્રજા ઉશ્કેરાઈ ગઈ. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાયેલી ડુમા, એટલે કે જેમ આપણે કેમ ધારાસભા છે, એ ધારાસભા બોલાવવાની જાહેરાત કરવી પડી. સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલા ભરે એ પહેલા જ એ ડુમા બરખાસ્ત થઈ જાય. એટલે એમાં કઈ સક્સેસ મળ્યું નહીં. હવે 8મી માર્ચ 1917 એ દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા જે કામદારો હતા એને હડતાલ પાડી. ઘટનાને દબાવી દેવા જ્યારે લશ્કર મોકલ્યું. લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી અને ત્યારે ક્રાંતિનો આરંભ થયો. ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વ વાળી મેન્શેવિક પક્ષ એટલે કે લઘુમતીના હાથમાં સત્તા આવી. ઝારશાહીનું પતન થયું. ત્યાર પછી મેન્શેવિક લોકો શાસન ઉપર આવ્યા. ઝારશાહીનું પતન થતા એક માત્ર લેનિન સિવાય
રશિયાના તમામ લોકો ખુશ હતા. કારણ કે લેનિનને ઝારશાહીનું પતન થયું એની ખુશી શું કામ નહોતી? કારણ કે લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. શ્રમજીવીઓને મેન્શેવિક પ્રાધાન્ય ન આપે, અને લેનિન છે એ કાર્લ માર્ક્સના વિચારોથી પ્રભાવિત થયેલો વ્યક્તિ હતો, અને મેન્શેવિક પક્ષ છે એ મધ્યમ વર્ગના લોકોનું વર્ચસ્વ વાળું એક પક્ષ હતો જે રશિયામાં આવી ગયો. પરિણામે તેને બોલ્શેવિકોને મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી. હવે મેન્શેવિકોની વિરુદ્ધમાં બોલ્શેવિકોને ઉશ્કેર્યા લેનિન અને એના સાદરીદોએ, અને એના અનુસંધાને 1917માં ક્રાંતિ થઈ અને સત્તા હસ્તગત કરવામાં આવી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે પેલું ઝારનું પતન થયું એ તો રશિયન ક્રાંતિ થઈ. ત્યાર પછીની જે બોલ્શેવિક ક્રાંતિ છે એ ઝાર પછી જે મેન્શેવિકો આવ્યા એને હટાવીને આ બોલ્શેવિકો આવ્યા. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો ઉખેડી 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પહેલી વખત ઝાર વિનાનું બન્યું. હવે અહીંયા તમે જે જોવો છો એ છે લેનિનનો ફોટોગ્રાફ્સ, જેને રશિયામાં આ ક્રાંતિમાં સફળતા અપાવી છે. ત્યારબાદ રાષ્ટ્રસંઘ. હવે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ થઈ, બેની ઘટના જો 1917માં ક્રાંતિ થઈ, 1918માં યુદ્ધ પૂરું થયું. હવે પહેલી ચિંતા દેશ પાસે, વિશ્વ પાસે શું હતી કે હવે વિશ્વમાં ફરી પાછું આવું યુદ્ધ ન થાય તો સારું, કારણ કે આ તો સારી વસ્તુ નથી. આમાં તો માત્ર નાશ જ થવાનો છે દેશનો, પ્રજાનો, લોકોનો, સંપત્તિનો. એટલે રાષ્ટ્રસંઘ, વિશ્વ શાંતિના પ્રયત્નો. વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી કે હવે વિશ્વ શાંતિ ખૂબ જરૂરી છે, અને એના માટે એક આંતરરાષ્ટ્રીય સંગઠનની જરૂર છે. એ સમજાવવા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપના વિશેષ યોગદાન આપવામાં એનું કામ મોટું હતું. વુડરો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. હવે રાષ્ટ્રસંઘનું કામ શું, એનો હેતુ શું? યાદ રાખજો, 10 જાન્યુઆરી 1920. એનો હેતુ શું? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. સેપરેટ પ્રશ્ન પૂછાય છે, આટલા મુદ્દા તમારે લખવાના. ભાઈ રાષ્ટ્રસંઘનું કામ તો કે શાંતિ સ્થાપવાનું. બીજું તો કે એક રાષ્ટ્રે બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવી રાખવી. ત્રીજું, યુદ્ધ નીતિનો ત્યાગ, કોઈ પણ રીતે યુદ્ધ ન થવું જોઈએ. ચોથું, આંતરરાષ્ટ્રીય સંબંધો ડેવલપ કરો, વિકસાવો. પાંચમું, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ હોય તો એને શાંતિમય રીતે સમાધાન સ્વરૂપે મધ્યસ્થી બનીને એનો ઉકેલ લાવો. જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો એ રાષ્ટ્રને બળવાખોર જાહેર કરો. એટલે વિશ્વ શાંતિ સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશ રાખી શક્યું નહીં, અને એના જ અનુસંધાને રાષ્ટ્રસંઘનો હેતુ હતો વિશ્વમાં શાંતિ ફેલાવવું. પણ 20 જ વર્ષ પછી, એટલે કે 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય છે. અહીંયા જે ફોટોગ્રાફ તમે જોવો છો એ છે વુડરો વિલ્સન, અમેરિકન રાષ્ટ્રપતિ, કે જેણે આ રાષ્ટ્રસંઘની સ્થાપના માટે યોગદાન મહત્વનું આપ્યું છે. તો આ પાઠની અંદર આપણે શેની વાત કરતા હતા? પહેલો ભાગ છે એ પહેલા ભાગની અંદર આપણે વાત કરી કે એશિયા અને આફ્રિકાના દેશો ઉપર સંસ્થાનવાદ. એમાં જ આપણે વાત કરી પ્રથમ વિશ્વયુદ્ધની કારણો. આ ભાગની અંદર આપણે વાત કરી ઘટનાઓ વિશ્વયુદ્ધની, પ્રથમ વિશ્વયુદ્ધની, એના પરિણામો, રશિયન ક્રાંતિ અને વિશ્વ શાંતિ માટેના પ્રયાસો એટલે કે રાષ્ટ્રસંઘ. એના પ્રશ્નોના જવાબ અહીંયા જે આપેલા છે પ્રશ્નો, તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આપેલા છે. ત્યાંથી પણ તમને અનુકૂળ લાગે ત્યાંથી આ પ્રશ્નો લખી અને એના જવાબ તમારે નોટબુકમાં લખવાના છે. અને
જ્યારે પણ અહીંથી તમને હું વિડીયો માનો કે આપ્યો હોય એના એકાદ અઠવાડિયામાં આ કાર્ય પૂર્ણ થઈ જાય એ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપના માધ્યમથી ચોક્કસ જે પણ તમારા આસપાસના ધોરણ 10-9ના વિદ્યાર્થીઓ છે એમના સુધી પહોંચાડજો આ વિડીયોને. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. શેર અને લાઇક પણ આપના માધ્યમથી ચોક્કસ કરજો. થેન્ક યુ વેરી મચ.